Chapter 14 practice book. In one example, non-leap year is given. That means in non-leap year 365 days will come. I want a probability of getting 52 Sunday. 52 Sunday આવે એની probability find કરવાની છે. Total days 365 divided by 7 because 7 days are there in a week. So 7 5s are 35, 6 minus 5 1, 5, 7 2s are 14. So 1 day left. Okay, so here 52 is quotient, that means each 7 day will come 52 times. Each day will come 52 times and I want 52 Sunday. That means 52 Sunday is already completed, means this last day we need not want Sunday, it should be other day. Other 6 days will be there on these left days. So the probability is 6 by 7. Okay, but if I want a probability of getting 53 Sunday, 53 Sunday, so here 52 Sundays already we get. That means this one day it will be a Sunday. So to having a 53 Sunday, the probability is 1/7. હવે એક બીજો એક્ઝામ્પલ છે. પીટર થ્રોઝ 2 different dice together. પીટર 2 ડાઇસને થ્રો કરે છે and find the product of the two numbers obtained. 2 ડાઇસને થ્રો કરે છે, બંને ડાઇસ પર જે નંબર આવે છે એની પ્રોડક્ટ લેવાની. રીના થ્રોઝ a die. રીના એક જ ડાયને થ્રો કરે છે એન્ડ સ્ક્વેર્સ ધ નંબર ઓબ્ટેન. અને જે હવે એક વખત ડાયને જો થ્રો કરે તો એમાં કયા આઉટકમ મળે? 1 2 3 4 5 6. અને જે નંબર મળે છે એના શું કરવાના? સ્ક્વેર કરવાના. તો રીનામાં ટોટલ આઉટકમ્સ મળશે 6, જ્યારે પીટર છે એમાં 2 ડાઇસને થ્રો કરે છે એટલે 6 6 જ્યાં 36 આઉટકમ્સ મળશે પીટરમાં, રીનામાં 6 આઉટકમ્સ મળશે. હુ હેઝ ધ બેટર ચાન્સ ટુ ગેટ ધ રિઝલ્ટ 25? હુ હેઝ ધ બેટર ચાન્સ ટુ ગેટ ધ રિઝલ્ટ 25? તો 25 રિઝલ્ટ આવે એનો ચાન્સ વધારે શેમાં હોય? પીટરમાં હોય કે રીનામાં હોય? તો તમે જુઓ, પીટર છે એની પાસે 2 ડાઇસ છે. એક ડાઇસના આઉટકમ 6, પણ ડાઇસને એ 2 ડાઇસ છે એટલે 6નો સ્ક્વેર શું થાય? 36. તો પીટરમાં ટોટલ આઉટકમ્સ 36 થશે, બરાબર છે. જ્યારે રીના છે, રીના પાસે એક જ ડાઈ છે એટલે 6:1. તો રીનામાં ખાલી ટોટલ આઉટકમ્સ 6 જ આવશે. રીનામાં ખાલી 6 જ આઉટકમ્સ આવશે. ક્વેશ્ચન એવું કે છે કે પીટર જ્યારે 2 ડાઇસને થ્રો કરે અને એના જે 2 નંબર મળે, ડાઇસ પર જે 2 નંબર મળે એની પ્રોડક્ટ લેવાની, અને પ્રોડક્ટ 25 આવવો જોઈએ. તો જો એવું ક્યારે બને પીટરમાં? તો પીટરની અંદર જ્યારે બંને ડાઇસમાં 5 5 આવશે, બંને ડાઇસમાં 5 5 આવશે ને, તો આ 5 અને 5નો મલ્ટીપ્લાય 25 થશે. એનો મતલબ એવો કે એક જ વખત એવું બનશે કે જેમાં 25 આવે. હવે ટોટલ આઉટકમ્સ કેટલા છે પીટર માટે? 36. એટલે 36માંથી વન ટાઈમ જ એવું બનશે કે જેની પ્રોડક્ટ 25 થાય. જ્યારે રીનામાં એક જ ડાય છે એટલે એમાં ટોટલ આઉટકમ 6 છે. તો રીનામાં 25 કેવી રીતના આવે? તો ક્વેશ્ચન એવું કહે છે કે ડાયને થ્રો કરવાનું અને જે નંબર આવે એનો સ્ક્વેર કરવાનો, અને સ્ક્વેર 25 થવો જોઈએ. તો ડાય પર 5 આવે અને એ 5નો તમે સ્ક્વેર લ્યો તો 25 થયો. તો
તો અહીંયા આઉટકમ્સ કેટલા થયા? 1. કયો આઉટકમ્સ થયો? 5. પણ આમાં ટોટલ આઉટકમ્સ કેટલા છે? 6. એટલે ડાઇસ પર જે નંબર આવે એનો સ્ક્વેર કરો અને 25 થાય એવું એક જ વાર બને છે, અને ટોટલ આઉટકમ્સ તમારી પાસે છે 6. એટલે અહીંયા આગળ પ્રોબેબિલિટી 1/6 છે રીનામાં, જ્યારે અહીંયા આગળ 1/36 છે. એટલે કે જેનો ડિનોમિનેટર નાનો, અહીંયા ડિનોમિનેટર 36 છે ને અહીંયા ડિનોમિનેટર 6 છે, તો જેનો ડિનોમિનેટર નાનો એમાં વધારે ચાન્સ છે 25 આવવાના. એટલે રીનાના જ ચાન્સ વધારે છે કે તમને રિઝલ્ટ 25 મળે. હવે જો 52 કાર્ડ્સ એટલે કાર્ડ્સનો જો સમ હોય અને તમને એમ કે બ્લેક સ્યુટ તમને મળે એની પ્રોબેબિલિટી કેટલી? તો બ્લેક સ્યુટનો મતલબ કાળા રંગના પત્તા, બ્લેક કલરના કાર્ડ્સ. તો બ્લેક કલરના કાર્ડ્સ કેટલા હોય? તો 13 છે, 13 સ્પેડ અને 13 ક્લબ. સ્પેડ મતલબ કાળીનું પત્તું અને ક્લબ મતલબ ફલ્લીનું પત્તું. તો 13 + 13 કરો તો કેટલા થાય? 26. તો બ્લેક સ્યુટનો મતલબ બ્લેક કલરના પત્તા, બ્લેક કલર કાર્ડ્સ. તો ટોટલ કાર્ડ, તો એવા કાર્ડ્સ કેટલા હોય? 26. તો તમને બ્લેક સ્યુટ કાર્ડ મળે એની પ્રોબેબિલિટી કેટલી થાય? 26/52. બરાબર. પછી ઉપર નીચે તમારે કટ કરી દેવાનું. ત્યાર પછી ક્વેશ્ચન એવો છે કે તમારી પાસે 2 ડાઇસ છે, 2 ડાઇસ, એને તમે થ્રો કરો છો તો એના પોસિબલ આઉટકમ્સ કયા થાય એ લખવાના. એમાં એક તમને ક્વેશ્ચન એવું કહે છે કે સમ ઓન 2 ડાઇસ ઇઝ મલ્ટિપલ ઓફ 3 ઓર 4. તમને જે 2 ડાઇસ છે એને થ્રો કરવાથી એનો જે આન્સર આવે, 2 ડાઇસ પર જે તમને આઉટકમ્સ મળે છે એનો સમ ટોટલ કાં તો 3 હોવું જોઈએ, 3નો મલ્ટિપલ હોવો જોઈએ, અથવા તો 4નો મલ્ટિપલ. તો તમે જુઓ 1 અને 2નો ને એડ કરો તો 3 થાય, અને 3 એ 3નો મલ્ટિપલ છે. પછી 1 અને 5ને એડ કરો તો 6 થાય, અને 6 પણ 3નો મલ્ટિપલ છે. તો આ થઈ 1ની લાઈન. હવે 2ની લાઈનમાં જાઓ તો 2 અને 1નું ટોટલ 3, ત્યાર પછી 2 અને 4નું ટોટલ 6 જે 3નો મલ્ટિપલ છે. 2ની લાઈનમાં 2 અને 6 લ્યો, 2 અને 6 8 થાય જે 3નો મલ્ટિપલ નથી, એટલે 2ની લાઈન પતી ગઈ. હવે 3ની લાઈનમાં તો 3 અને 3ને એડ કરો તો 6 થાય જે 3નો મલ્ટિપલ છે. ત્યાર પછી 3 અને 6 લ્યો તો 3 અને 6નું ટોટલ 9 થાય જે 3નો મલ્ટિપલ છે. ત્યાર પછી 4 અને 1ને એડ કરો તો 4 અને 2ને એડ કરો તો 6 થાય જે 3નો મલ્ટિપલ છે. ત્યાર પછી 4 અને 5ને એડ કરો તો 4 ને 5ને એડ કરો તો 9 જે 3નો મલ્ટિપલ છે. એ રીતે 5ની લાઈનમાં 5 1 એટલે 6 થશે. 5 ને 4ને એડ કરશો તો 9 જે 3નો મલ્ટિપલ છે. ત્યાર પછી 4ની લાઈન 5 આવ્યું, હવે 6ની લાઈન તો 6 અને 3ને એડ કરશો તો 9 થશે જે 3નો મલ્ટિપલ. એ રીતે 6માં 6 એડ કરો તો 12 થાય, એ પણ 3નો મલ્ટિપલ. તો આ જે બધા છે એ બધા મલ્ટિપલ્સ ઓફ 3 થયા. હવે જ રીતે સમ ઓન 2 ડાઇસ ઇઝ મલ્ટિપલ ઓફ 4, અહીંયા ઓર કીધું છે, એટલે 3ના મલ્ટિપલ હોય તો પણ લેવાના, 4ના મલ્ટિપલ્સ હોય તો પણ લેવાના. તો હવે આપણે મલ્ટિપલ્સ ઓફ 4 કયા થાય એ વિચારીએ. તો 1ની લાઈનમાં જાઓ તો 1 અને 3ને એડ કરો તો 4 થાય.
ત્યાર પછી 1 5 6 થાય, 1 6 7 થાય, એટલે 1ની લાઇનમાં બીજું કંઈ નહીં આવે. 2 અને 2ને એડ કરશો તો 4 થશે. 2 અને 6ને એડ કરશો તો 8 થશે, જે 4નો મલ્ટિપલ છે. 3 1ને એડ કરશો તો 4 થાય, જે 4નો મલ્ટિપલ છે. એ રીતે 3 અને 5ને એડ કરશો તો 8 થશે, જે 4નો મલ્ટિપલ છે. એ રીતે 4 અને 4ને એડ કરો તો 8 થાય, જે 4ના મલ્ટિપલ છે. ત્યાર પછી 5ની લાઇનમાં 5 અને 3ને એડ કરો તો 8 થાય, જે 4ના મલ્ટિપલ્સ છે. 6ની લાઇનમાં જઈએ તો 6 અને 2નું ટોટલ 8 થાય. એ રીતે 6 અને 6ને એડ કરો તો 12 થાય, જે 4ના મલ્ટિપલ્સ છે. તો 3ના મલ્ટિપલ 4ના મલ્ટિપલ. હવે વચ્ચે શું લખ્યું છે? ઓર. એનો મતલબ એમ કે આ બંને મલ્ટિપલ્સ લેવાના. 3નો મલ્ટિપલ્સ હોય એ બી લેવાનો, 4નો મલ્ટિપલ્સ હોય એ બી લેવાનો, પણ જે રિપીટ થાય ને એ નહીં લેવાના. તો આમાં રિપીટ કયા થાય છે આ બંનેમાં આપણે જોઈએ. 1 2 આમાં નથી, 1 5 નથી, 2 1 આમાં નથી, 2 4 3 3 3 6 નથી, 4 2 આમાં નથી, 4 5 બી નથી, 5 1 બી નથી, 5 4 બી નથી, 6 3 બી નથી અને 6 6. તો 6 6 બંનેમાં 2 વખત આવે છે, તો આપણે એક જ વખત લેવાનો. તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. તો તમારી પાસે ટોટલ 19 આઉટકમ્સ આવ્યા. તમારી પાસે ટોટલ 19 આઉટકમ્સ આવ્યા અને એક આપણે આ 20, એટલે ટોટલ આઉટકમ્સ તમે આ બંનેમાંથી કોઈ એક જ લેવાનું છે, એટલે 20 ટોટલ આઉટકમ્સ થશે. તો 20 ડિવાઇડેડ બાય 36 પછી કટ કરી લેવાનું, એટલે તમને આન્સર મળશે. હવે 5th ક્વેશ્ચન એવો છે કે સમ ઓન 2 ડાઇસ ઇઝ એ મલ્ટિપલ ઓફ 3 and 4. અહીંયા એન્ડ છે, એટલે 3નો મલ્ટિપલ હોય એ અને 4નો મલ્ટિપલ હોય તે. એટલે એન્ડ છે એનો મતલબ બંને વખતે 3નો અને 4નો બંનેનો મલ્ટિપલ હોય ને એ જ લેવાનું. તો એવો એક જ કોમન છે આપણી પાસે 6 6, કે જે 3ના મલ્ટિપલમાં બી આવે અને 4ના મલ્ટિપલમાં બી આવે. તો એન્ડનો મતલબ શું? આ બંનેમાં હોય એવા આઉટકમ્સ, આ બંનેમાં જે કોમન આઉટકમ્સ હોય ને એ લેવાનું. જ્યારે અહીંયા ઓર હતું, ઓર એટલે 3નો મલ્ટિપલ્સ હોય એ બી લ્યો, 4નો મલ્ટિપલ્સ હોય એ બી લ્યો, એટલે ઓરમાં બધા લેવાના, પણ જે કોમન હોય તે એકવાર લેવાનું. અને અહીંયા એન્ડ છે, એન્ડનો મતલબ આ બંનેમાં આઉટકમ્સ જે આવે ને એ લેવાનું. તો એવો આઉટકમ્સ એક જ છે 6 6, એટલે પ્રોબેબિલિટીમાં આવશે 1/36. હવે આ ક્વેશ્ચનમાં એવું કહે છે કે સમ ઓફ નંબર્સ ઓન 2 ડાઇસ ઇઝ એ પ્રાઇમ. 2 ડાઇસ છે, એના ઉપર જે નંબર મળે એનો તમે સમ કરશો તો એ જે સમ કરેલો જે આન્સર આવે ને એ પ્રાઇમ હોવો જોઈએ. બરાબર છે? તો તમને ખબર છે કે પ્રાઇમ નંબર કયા છે? તો કે 2 છે, 3 છે, 5 છે, 7 છે, 11 છે. આ બધા પ્રાઇમ નંબર્સ છે. એટલે કે ટોટલ આ આવવું જોઈએ, 2 ડાઇસનું ટોટલ 2 3 5 7 11 આવવું જોઈએ. તો આપણે આને ઇન્ક્લુડ કરશું. તો એવા આઉટકમ્સ કયા? તો બંને ડાઇસ પર 1 1 આવે, તો 1માં 1 એડ કરો તો 2 થાય અને 2 પ્રાઇમ છે. પછી 1 અને 2ને એડ કરો તો 3 થાય, જે પ્રાઇમ છે. પછી આનું રિવર્સ કરો, 2 અને 1ને એડ કરવાથી 3 આવે, તો 3 પણ પ્રાઇમ છે. 1 અને 4નું એડ કરો તો 5, પછી એનું રિવર્સ કરો, 4 અને 1ને એડ કરો તો બી 5 થાય. ત્યાર પછી 2 અને 3ને એડ કરો 5, તો 5 પ્રાઇમ છે. 3 અને 2ને એડ કરો 5, પછી એ રીતે 1 અને 6ને એડ કરો તો પ્રાઇમ. હવે એનું રિવર્સ કરો, તો 6 અને 1ને એડ કરવાથી બી 5 આવશે. 2 અને 5ને એડ કરવાથી 7, તો એ બી પ્રાઇમ છે, તો એને રિવર્સ કરો, 5 અને 2ને એડ કરો તો 7. એ રીતે 3 અને 4ને એડ કરવાથી 7 આવે,
જે પ્રાઇમ છે, તો 4 અને 3ને એડ કરવાથી બી 7 આવે, બરાબર છે. ત્યાર પછી આપણે 5 અને 6ને એડ કરો તો 11 આવે, અને 6 અને 5ને એડ કરો તો બી 11 આવે. તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો તમારી પાસે 15 આઉટકમ્સ એવા છે જેનું ટોટલ કરીએ તો શું આવે? પ્રાઇમ નંબર આવે. તો 15/36 પછી કટ કરી દેવાનું. હવે એવું કે છે કે સમ ઓફ નંબર્સ ઓન 2 ડાઇસ ઇઝ એ ફેક્ટર ઓફ 18. 2 ડાઇસ છે એને થ્રો કરવાથી જે તમને નંબર મળે ને એ નંબરનો તમે સમ લેશો તો એ ફેક્ટર 18ના થવા જોઈએ. તો 18ના ફેક્ટર કયા થાય પહેલાં એ વિચારી લ્યો. 18ના ફેક્ટર્સ કયા છે? તો 2 3 6 9 આ બધા 18ના ફેક્ટર્સ છે. એનો મતલબ એવો કે 2 ડાઇસનું ટોટલ 2 3 6 9માંથી કંઈ થવું જોઈએ. તો એ રીતે તમે વિચારો તો 1 અને 1નું ટોટલ 2 થાય, 1 અને 2નું ટોટલ 3 થાય, 2 અને 1નું ટોટલ 3 થાય, 1 અને 5નું ટોટલ 6 થાય, પછી 2 અને 4નું ટોટલ 6 થાય, 3 અને 3નું ટોટલ 6 થાય. એ રીતે 4 અને 2નું ટોટલ 6 થશે, 5 અને 1નું ટોટલ 6 થશે, 3 અને 6નું ટોટલ 9 થશે, 4 અને 5નું ટોટલ 9 થશે, 5 અને 4નું ટોટલ બી 9 થાય, અને 6 અને 3નું ટોટલ બી 9 થાય. તો બધા એવા આઉટકમ્સ લખ્યા કે એનું ટોટલ કાં તો 2 થતું હશે, અથવા 3 થતું હશે, અથવા તો 6 અથવા તો 9. કેમ? કારણ કે આપણે 18ના ફેક્ટર્સ આવે એ રીતે સમ લેવાનો. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો આવા ટોટલ આઉટકમ્સ થયા અહીંયા 12 ડિવાઇડેડ બાય 36. પછી તમારે કટ કરી દેવાનો, એટલે 1/3. આજે ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ધ મંથ ઓફ જુલાઈ ઇન એની યર હેઝ 5 સન્ડે. જુલાઈ મહિનામાં 5 સન્ડે આવે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. તો જુલાઈ મહિનામાં ટોટલ ડેઝ કેટલા હોય? જુલાઈ મહિનામાં ટોટલ ડેઝ 31 હોય, બરાબર છે. હવે 31ને તમારે ડિવાઈડ શેનાથી કરવાનો છે? 7થી, કારણ કે નંબર ઓફ ડેઝ કેટલા કીધા છે? નંબર ઓફ ડેઝ 31 હોય પણ ડેઝ ટોટલ 7 હોય. તો 7 4 28, 31માંથી 28 જશે તો 3. તો આનો મતલબ શું થાય કે ઈચ ડે કમ્સ 4 ટાઈમ, એટલે કે સન્ડે 4 ટાઈમ્સ તો આવશે જ, પણ આપણે 5 સન્ડે જોઈએ છે. એનો મિનિંગ એવો કે જે આ 3 દિવસ જે વધ્યા ને એમાંથી કોઈ એક દિવસે સન્ડે હોવો કમ્પલસરી. કારણ કે અહીંયા 4 છે એનો મતલબ એમ કે દરેક વાર 4 વખત તો આવશે. ઈચ ડે કમ્સ 4 ટાઈમ. 3 ઇઝ રિમાઇન્ડર. 3 is remainder. That means these 3 days, one of the day will be a Sunday. So your probability is 3/7. હવે માની લો કે આ સપ્ટેમ્બરની વાત હોય તો સપ્ટેમ્બર મહિનામાં ટોટલ ડેઝ 30 હોય અને 5 સન્ડે આવે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે. તો સપ્ટેમ્બરમાં 30 ડેઝ હોય, આપણે એને 7થી ડિવાઈડ કરીએ તો 7 4 28, એટલે અહીંયા આવશે 2. આપણે ક્વેશ્ચન એવો છે કે સપ્ટેમ્બર મહિનામાં 5 સન્ડે આવે એની પ્રોબેબિલિટી. તો 4 સન્ડે તો આવી ગયા. તો જે આ 2 દિવસ વધ્યા એ 2 દિવસમાંથી કોઈ પણ એક દિવસ સન્ડે હોઈ શકે તો 5 સન્ડે ટોટલ થઈ જાય, એટલે પ્રોબેબિલિટી થયું 2/7. હવે એક્ઝામ્પલ 12 છે, મેં એવું કે છે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ એ લીપ યર હેઝ 53 થર્સડે. 53 થર્સડે હોય એની પ્રોબેબિલિટી, અને વાત છે લીપ યરની.
તો હવે લીપ યર હોય તો ટોટલ ડેઝ થાય 366 અને ડેઝની વાત છે તો 7થી ડિવાઈડ કરો તો 7 5 ઝા 35, 6 - 5 1, અહીંયા થશે 6, 7 2 ઝા 14 2, તો 52 થર્સડે થઈ ગયા. હવે જે આ 2 દિવસ વધ્યા, આ જે 2 દિવસ વધે છે એમાંથી કોઈ પણ એક દિવસે થર્સડે હોવો જોઈએ તો ટોટલ 53 થર્સડે થઈ જાય. 52 થર્સડે તો અહીંયા જ થઈ ગયા, તો આપણે 53 થર્સડેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. એટલે જે આ 2 દિવસ વધ્યા છે એ 2 દિવસમાંથી કોઈ પણ એક દિવસે થર્સડે હોવો જોશે, એટલે 2/7 એની પ્રોબેબિલિટી થઈ. હવે એક્ઝામ્પલ 13 છે, એમાં એ સર્કલ વિથ રેડિયસ 7 સેમી ઇઝ ડ્રોન એટ ધ સેન્ટર ઓફ એ રેક્ટેંગલ. આ એક રેક્ટેંગલ છે કે જેની લેન્થ 28 અને બ્રેથ 22 છે. એની અંદર વચ્ચે એક સર્કલ દોર્યું છે જેની રેડિયસ 7 છે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ એ બોલ હિટિંગ ધ રેક્ટેંગલ હિટ્સ ધ સર્કલ. એટલે એક બોલ છે એ આ સર્કલની અંદર હિટ થાય એની પ્રોબેબિલિટી શોધવાની છે. એનો મતલબ એમ કે બોલ આ સર્કલની અંદર પડવો જોઈએ, બરાબર છે. તો જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે એ પાર્ટ ન્યુમિરેટરમાં આવે. આપણે સર્કલની અંદર બોલ પડે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે, એટલે કે સર્કલનો એરિયા ન્યુમિરેટર થાય. પણ એ બોલ પડી ક્યાં શકે? તો કે આ રેક્ટેંગલમાં કોઈ પણ જગ્યાએ બોલ પડી શકે. એનો મતલબ એમ કે રેક્ટેંગલનો એરિયા એ ટોટલ આઉટકમ્સમાં આવશે. તો એરિયા ઓફ સર્કલ છે એ જેની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાની છે, બોલ સર્કલની અંદર પડે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. એટલે એરિયા ઓફ સર્કલ છે એ ન્યુમિરેટર થાય. પણ બોલ પડી ક્યાં શકે? તો કે રેક્ટેંગલના કોઈ પણ પાર્ટમાં. તો એરિયા ઓફ રેક્ટેંગલ છે એ ટોટલ આઉટકમ્સમાં આવે. તો આ છે પ્રોબેબિલિટી ધેટ બોલ હિટ્સ ઇન ધ સર્કલ. તો સર્કલનો એરિયા, તો સર્કલના એરિયાની ફોર્મ્યુલા છે πr², અને રેક્ટેંગલના એરિયાની ફોર્મ્યુલા છે L/B. તો આ પાઈ એટલે 22/7, r એટલે રેડિયસ છે અહીંયા આપી છે 7 × 7, L અને B એટલે આ બેનો મલ્ટીપ્લાય એટલે 28 × 22. તો આ 7 અને આ 7 કટ થાય. આ 22 ડિનોમિનેટર અને આ 22 ન્યુમિરેટર કટ થાય. 7 4 ઝા 28, એટલે ઉપર કંઈ નથી એટલે 1 અને નીચે આવશે 4. તો આ આન્સર થયો પ્રોબેબિલિટીનો 1/4. એક્ઝામ્પલ 14માં એવું કહે છે કે 3 બેલેન્સ્ડ કોઇન્સ, 3 coins are tossed simultaneously. Find the probability of receiving at least 2 heads. At least 2 heads એટલે કે મિનિમમ 2 હેડ હોય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. તો બધા આઉટકમ્સ થાય આ HHH, HHT, HTH, આ બધું તમને ખ્યાલ છે કે આ બધા આઉટકમ્સ આવે ટોટલ 8. પણ આપણને શેની પ્રોબેબિલિટી કહે છે? એટ લીસ્ટ 2 હેડ્સ, મિનિમમ 2 હેડ હોવા જોઈએ. તો 2 કરતાં વધારે હેડ હોય તો ચાલે, એટલે આ લેવાય. આમાં 2 હેડ છે એટલે આ લેવાય. આમાં પણ 2 હેડ છે એટલે આ લેવાય. આમાં પણ 2 હેડ છે એટલે આ લેવાય. આ ના લેવાય કારણ કે આમાં એક જ હેડ છે. આમાં પણ 1 હેડ છે, આમાં પણ 1 છે અને આમાં 1 પણ નથી, એટલે આ ના લેવાય. મિનિમમ 2 હેડ હોય એ લેવાય. એટલે 4/8 આવશે અને 4/8નો આન્સર થાય 1/2. હવે જ્યાં 7 નંબરનો ક્વેશ્ચન છે એક્સરસાઇઝ 14.1માં, કાર્ડ્સ માર્કડ વિથ નંબર્સ 13, 14, 15 -- 60. એટલે કાર્ડ્સ છે કે જેના ઉપર 13, 14, 15થી લઈને 60 સુધીના નંબર લખ્યા છે. આર પ્લેસ્ડ ઇન એ બોક્સ એન્ડ મિક્સ્ડ થોરોલી.
One card is drawn at random from the box. Find the probability that the number on the card drawn is divisible by 5. તમે જે કાર્ડ કાઢશો એ 5થી ડિવિઝિબલ થવો જોઈએ. તો તમારી પાસે જે નંબર છે એ 13, 14, 15થી લઈને 60 સુધીના નંબર છે અને તમારે એવા નંબર્સ ફાઇન્ડ કરવાના છે જે ડિવિઝિબલ બાય 5 હોય. તો તમે એવા આઉટકમ્સ કયા 5નાથી ડિવિઝિબલ હોય એનો મતલબ 5ના મલ્ટિપલ્સ. તો 5 2 ઝા 10 જે આમાં નથી. 5 3 ઝા 15 એટલે 13 પછી 15 આવશે. 5 4 ઝા 20, 5 5 ઝા 25, 5 6 ઝા 30, 5 7 ઝા 35, 5 8 ઝા 40, 5 9 ઝા 45, 5 10 ઝા 50, 11 5 ઝા 55, 12 5 ઝા 60 સુધી. 1 2 3 4 5 6 7 8 9 10 એટલે ઉપર 10. હવે ટોટલ આઉટકમ્સમાં કેટલા થાય ખાસ ધ્યાન રાખજો. 30થી 60. તો તમારે 60માંથી 13 માઇનસ કરવાના. 60માંથી 13 માઇનસ કરવાના. બધા કન્ટિન્યુઅસ છે. તો 10 - 3 એટલે 7. અહીંયા 5 થઈ જાય. 5 - 1 એટલે 4. એટલે મોટાભાગના સ્ટુડન્ટ્સ અહીંયા મિસ્ટેક કરે છે. 60માંથી 13 માઇનસ કરે એટલે 47 આવે એટલે ટોટલ આઉટકમ્સ 47 એવું માને છે, પણ નહીં. એમાં 1 એડ કરવાનો તમારે એટલે કેટલા થાય 48. એટલે જે બી આવી રીતના સબટ્રેક્શન આવે ને એમાં 1 એડ કરી દો એટલે ટોટલ આઉટકમ્સ મળી જશે એટલે 48. બરાબર છે. આ તો વધારે નંબર છે એટલે તમને એમ થાય કે આ 1 કેમ એડ કર્યો, પણ તમે વિચારી જુઓ 2 to 9. તમે એવું વિચારો કે 2 to 9 સુધી કેટલા નંબર આવે. તો પહેલાં તમે આમ કરો, 9માંથી 2ને માઇનસ કરો તો 7 થાય. 9માંથી 2ને માઇનસ કરો તો 7 થાય. જે આન્સર આવે એમાં તમારે 1 એડ કરવાનો એટલે 8 થાય. એનો મતલબ એમ કે 2 to 9માં ટોટલ આઉટકમ્સ કેટલા છે 8. કેવી રીતના ગણો 2 થી 9 હો. તો 2 આવશે, 3 આવશે, 4 5 6 7 8 9. હવે ગણો કેટલા થયા 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. એટલે આ બેનું સબટ્રેક્શન કરીને એમાં 1 એડ કરી દો ને ત્યારે તમને ટોટલ આઉટકમ્સ મળશે. એમાં જ બીજો ક્વેશ્ચન છે કે તમે જે કાર્ડ સિલેક્ટ કર્યો એનો જે નંબર હોય ને એ પરફેક્ટ સ્ક્વેર નંબર હોવો જોઈએ. પરફેક્ટ સ્ક્વેર નંબર. તો કાર્ડ્સ પર નંબર આ છે બધા. હવે પરફેક્ટ સ્ક્વેર તો 2નો સ્ક્વેર 4 જે આમાં નથી, 3નો સ્ક્વેર 9 આમાં નથી, 4નો સ્ક્વેર 16 છે, 5નો સ્ક્વેર 25, 6નો સ્ક્વેર 36, 7નો સ્ક્વેર 49, 8નો સ્ક્વેર 64 જે આમાં ના આવે, 60 સુધી જ છે. તો આટલી સુધી જ છે બધા નંબર પરફેક્ટ સ્ક્વેર. તો 1 2 3 4. તો તમારી પાસે 4 આઉટકમ્સ છે. ટોટલ આઉટકમ્સ કેટલા છે તો કે 48. પછી તમે કટ કરી દો એટલે 1/12. હવે ક્વેશ્ચન 8 એવું કે છે કે 52 કાર્ડ્સ, પત્તાની વાત છે, 52 કાર્ડ્સ હોય અને તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે બ્લેક કિંગ બહાર નીકળે એની. તમે સિલેક્ટ કરેલું કાર્ડ બ્લેક કિંગ. તો બ્લેક કિંગ તો એક જ હોય. બ્લેક કિંગ તો બે હશે. તો બ્લેક કિંગનો મતલબ અહીંયા એવો થાય કે બ્લેક કલરનું કિંગ. તો એમાં સ્પેડ બી આવે અને ક્લબ કાર્ડ પણ આવશે એટલે ટોટલ 2 કાર્ડ્સ થશે એટલે 2. તો એની પ્રોબેબિલિટી થશે 2/52. પછી કટ કરી દેવાનું. પછી બીજું એવું કે છે કે સિલેક્ટેડ જે કાર્ડ હોય એ આઈધર એ બ્લેક કાર્ડ ઓર એ કિંગ. સિલેક્ટેડ કાર્ડ બ્લેક કાર્ડ હોય અથવા તો એ કિંગ હોય. અહીંયા ઓર આપ્યું છે એનો મતલબ એમ કે તમારે બંને લેવાના. તો હવે બ્લેક કાર્ડ કેટલા, તો બ્લેક કાર્ડ 26,
બ્લેક કાર્ડ કેટલા 26, એમાં 13 સ્પેડ આવે અને 13 ક્લબ કાર્ડ આવે, એટલે ટોટલ 26 એ બ્લેક કાર્ડ થયા. અને પાછું બીજું તમારે શું સિલેક્ટ કરવાનું છે? કિંગ. તો કિંગ કેટલા હોય? 4. પણ બ્લેક કાર્ડ છે 26, એમાં સ્પેડ, આ કિંગમાં જે સ્પેડ અને ક્લબ આવે એ બી આની અંદર તો આવી જ જાય 26માં. એટલે તમારી પાસે હવે બ્લેક કાર્ડ 26 છે, એમાં 2 કિંગ આવી ગયા બ્લેક કલરના. ખાલી તમારે 2 રેડ કિંગ એડ કરવાના બાકી રહ્યા, બરાબર છે? એટલે ટોટલ કેટલા થયા તમારી પાસે? 28. એટલે પ્રોબેબિલિટી શું થશે? 28/52. હવેનું ક્વેશ્ચન એવું છે કે જે સિલેક્ટેડ કાર્ડ છે એ નાઈધર એ હાર્ટ નોર એ કિંગ. હાર્ટવાળું પત્તું બી ના હોવું જોઈએ અને કિંગ બી ના હોવા જોઈએ. તો વિચાર કરો કે હાર્ટવાળા પત્તા કેટલા? હાર્ટ. તો હાર્ટ શેપના જે કાર્ડ્સ છે એ 13 છે. કિંગ કેટલા હોય? 4. પણ એની અંદર એક હાર્ટવાળો કિંગ તો ઓલરેડી આવી ગયો હોય, તો આ 13 + 4 17 થાય. પણ એમાંથી તમારે 1 હાર્ટવાળો જે કિંગ છે એ લેવાનો નહીં, કારણ કે આની અંદર એડ થયેલો હોય, એટલે આમાંથી એક કિંગ ઓછો થઈ જશે. એનો મતલબ એમ કે તમારી પાસે હવે 16 કાર્ડ્સની વાત થઈ. પણ ક્વેશ્ચન એવું કહે છે કે નાઈધર એ હાર્ટ નોર એ કિંગ, એટલે આ બંનેમાંથી એકેય નહીં લેવાનું. એનો મતલબ એમ કે આ 16 કાર્ડ્સ લેવાના નથી. તો તમારી પાસે ટોટલ કાર્ડ્સ કેટલા છે? 52. એમાંથી તમારે આ 16 કાર્ડ્સને સિલેક્ટ કરવાના નથી. તો 12 - 6 એટલે 6, અહીંયા 4 - 1 એટલે 3. તો પ્રોબેબિલિટી કઈ થઈ? 36/52. હવે તમારે આમાં જે કટ કરવું હોય કરી દેવાનું. પછીનો ક્વેશ્ચન એવું કહે છે કે જે સિલેક્ટેડ કાર્ડ છે કાં તો સ્પેડ હોય અથવા તો એસ હોય. સ્પેડ, તો તમે વિચારો કે સ્પેડ એટલે કે કાળીનું પત્તું, તો એ કેટલા છે? 13. એસ એટલે એક્કો, એક્કા કેટલા હશે? 4. પણ સ્પેડ હોય ઓર એન એસ, ઓરનો મતલબ તમારા બંને લેવાના. હવે તમે S4 લીધા એટલે 13 + 4 કેટલા થયા? 17. પણ આ જે એસ છે 4S, એમાં કાળીનો એક્કો તો આવી ગયો. હવે એટલે આ જે 13 સ્પેડ છે એની અંદર એક એસ આવી ગયો, એટલે 17માંથી 1 માઇનસ થઈ ગયા. તો વધ્યા કેટલા? 16 કાર્ડ્સ તમારે સિલેક્ટ કરવાના અને ટોટલ કાર્ડ્સ 52. પછી આ તમારે કટ કરી દેવાનું. હવે એવું કહે છે કે નાઈધર એન એસ નોર એ કિંગ. એસ બી ના હોવો જોઈએ કે કિંગ બી ના હોવો જોઈએ. તો એસ કેટલા હોય? 4. કિંગ કેટલા હોય? 4. તો 4 + 4 8, એટલે આ 8 કાર્ડ્સ તમારે સિલેક્ટ નથી કરવાના. નાઈધર એન એસ નોર એ કિંગ, એટલે એસ પણ નહીં અને કિંગ પણ નહીં, એટલે કે 8 કાર્ડ્સ તમારે સિલેક્ટ કરવાના નથી. તો ટોટલ કાર્ડ્સ 52 છે, એમાંથી આ 8 કાર્ડ્સ તમારે નથી લેવાના. તો તમારી પાસે કાર્ડ્સ કેટલા વધ્યા? 44. તો આમાંથી તમારે સિલેક્ટ કરવાનું. તો 44 / 52. તો આમાં જે કટ કરો એની પ્રોબેબિલિટી થશે. હવે એવું કહે છે કે નોટ એ ફેસ કાર્ડ. તો હવે તમે વિચારો કે ફેસ કાર્ડ કેટલા છે? 12. ફેસ કાર્ડ 12 છે, તો ટોટલ કાર્ડ્સ 52 છે, એમાંથી આપણે આ 12 ફેસ કાર્ડ નથી લેવાના. નોટ એ ફેસ કાર્ડ. તો 52માંથી 12 માઇનસ કરો તો કેટલા થાય? 40. એટલે તમારે આ 40 કાર્ડ્સમાંથી સિલેક્ટ કરવાના. તો 40/52 જે આવે તમારો આન્સર.
ત્યાર પછી એ રેડ ફેસ કાર્ડ, જે બી કાર્ડ સિલેક્ટ કરો એ રેડ ફેસ કાર્ડ હોવું જોઈએ. તો ફેસ કાર્ડ ટોટલ 12 હોય, એમાં 6 રેડ હોય અને 6 બ્લેક હોય. તો રેડ ફેસ કાર્ડ કેટલા થયા? 6. એટલે એમાં 3 એટલે ચરકટના પત્તા બી આવી ગયા, ગલ્લો રાણી બાદશાહ, અને એ રીતે લાલના પત્તા બી આવી ગયા, ગલ્લો રાણી બાદશાહ. એટલે 3 + 3 6, એટલે 6 ડિવાઇડેડ બાય 52. હવે ક્વેશ્ચન 9 છે, એમાં ધ માર્ક્સ સ્કોર્ડ ફ્રોમ 100 માર્ક્સ. ટોટલ માર્ક્સ 100 છે, એમાંથી જે માર્ક્સ આવ્યા એ અહીંયા લખ્યા છે. 0 to 34 માર્ક્સ આવ્યા હોય એવા સ્ટુડન્ટ 7 છે, જેને F ગ્રેડ છે. 35 to 50 માર્ક્સ આવ્યા હોય એવા 10 સ્ટુડન્ટ્સ છે, જે ડી ગ્રેડમાં આવે છે. 51 to 70 માર્ક્સ આવ્યા હોય એવા 14 સ્ટુડન્ટ્સ છે, જેને સી ગ્રેડ છે. 71 to 90 માર્ક્સ આવ્યા હોય એવા 11 સ્ટુડન્ટ્સ છે, જેને બી ગ્રેડ છે. 91 to 100 માર્ક્સ આવ્યા હોય એવા 8 સ્ટુડન્ટ્સ છે, જેને એ ગ્રેડ. હવે ક્વેશ્ચનમાં એવું કહે છે કે જેને એફ ગ્રેડ આવ્યો હોય એની પ્રોબેબિલિટી કેટલી. તો હવે તમે જુઓ કે એફ ગ્રેડ છે એ કેટલા સ્ટુડન્ટ્સને છે? 7ને. એટલે પ્રોબેબિલિટી કેટલી થાય? 7 અપોન. હવે ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા છે? તો આ બધાને એડ કરો તો 7 + 8 15, 7 + 8 15, 15 + 1 16, 16 + 4 20, 20 + 10 30 + 10 40 + 10 50. એટલે ટોટલ સ્ટુડન્ટ્સ થયા 50. એટલે એફ ગ્રેડ આવ્યો હોય એવા સ્ટુડન્ટ્સની પ્રોબેબિલિટી 7/50. તો આ વાત થઈ એફ ગ્રેડ આવે એની પ્રોબેબિલિટી. ત્યાર પછી બીજામાં એવું કહે છે કે એ ગ્રેડ આવ્યો હોય, જેને પણ એ ગ્રેડ આવ્યો હોય એની પ્રોબેબિલિટી. તો એ ગ્રેડ છે એવા કેટલા સ્ટુડન્ટ્સ છે? 8. ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા છે? 50. હવે ઉપર નીચે કટ કરી દેવાનું. ત્યાર પછી આઈધર સી ગ્રેડ ઓર આઈધર ડી ગ્રેડ. એટલે ડી ગ્રેડ આવ્યો હોય એ બી લેવાનો, સી ગ્રેડ આવ્યો હોય એ બી લેવાનો, ઓર છે એટલે બંને લેવાનું. તો સી ગ્રેડ હોય એવા સ્ટુડન્ટ્સ કેટલા છે? સી ગ્રેડ હોય એવા સ્ટુડન્ટ્સ છે 14. પછી આ ડી ગ્રેડ હોય એવા સ્ટુડન્ટ્સ કેટલા છે? 10. તો ડી ગ્રેડ્સવાળા 10 છે. તો આ બેને તમે એડ કરી દો તો 14 + 10 એટલે 24. તો પ્રોબેબિલિટી કઈ થઈ? 24 ડિવાઇડેડ બાય ટોટલ સ્ટુડન્ટ્સ છે 50. જ્યારે 50થી ડિવાઈડ કરવાનું આવે ને તો એક પ્રોસિજર શીખવાડી છે મેં. 50થી ડિવાઈડ કરવાનું આવે ને તો ઉપર નીચે 2થી મલ્ટીપ્લાય કરો. તો 24ના ડબલ કરો તો 48 અને 50ના ડબલ કરો તો 100. તો 48/100 કરો તો 0.48 થશે. હવે 10 નંબરનું ક્વેશ્ચન છે, જેમાં 1 રૂપીઝ ને 2 રૂપીઝના કોઈન છે, 2 કોઈન છે, જેને તમારે થ્રો કરવાના. તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે એટલીસ્ટ 1 હેડ. એક મિનિમમ એક હેડ આવવો જોઈએ. તમારી પાસે 2 કોઈન છે, 2 કોઈન છે, તો એના આઉટકમ્સ કયા થાય? કાં તો બંનેમાં એચ આવે, કાં તો બંનેમાં ટેલ આવે, કાં તો HT આવે, અથવા તો TH આવે. હવે ક્વેશ્ચન એવું કે છે એટલીસ્ટ 1 હેડ, મિનિમમ 1 હેડ તો આવવો જ જોઈએ. તો આમાં એક હેડ તો છે જ, આમાં બી એક હેડ છે, આમાં બી. આમાં 2 છે એટલે એટલીસ્ટ 1 તો થયો. એટલે એટલીસ્ટ 1 હેડ, તો આપણી પાસે એવા ટોટલ 3 આઉટકમ્સ છે ડિવાઇડેડ બાય 4. હવે આજે એક્સરસાઇઝ 14 છે, એમાં ક્વેશ્ચન 1 છે, એમાં એક કાર્ડ છે. 1 કાર્ડ ઇઝ ડ્રોન એટ રેન્ડમ ફ્રોમ એ વેલ સફલ ડેક ઓફ પ્લેઇંગ કાર્ડ્સ. તમારે એક કાર્ડને સિલેક્ટ કરવાનું છે. તો આઈધર એ કિંગ ઓર એ ક્વીન. કિંગ હોય અથવા તો ક્વીન હોય. તો કિંગ હોય, કિંગ કેટલા? 4. ક્વીન કેટલી? 4.
તો ઓર કીધું છે, એનો મતલબ એમ કે બંને લેવાના. કિંગ હોય તો પણ સિલેક્ટ કરો, ક્વીન હોય તો પણ સિલેક્ટ કરો. તો 4 + 4 8, એટલે આમાં 8/52 આવે. આમાં એવું કે છે રેડ એસ એટલે કે લાલનો એક્કો. તો લાલ કલરના એક્કા કેટલા હોય? 2, એટલે 2/52. થર્ડમાં એવું કે છે નોટ એ ફેસ કાર્ડ. તો ફેસ કાર્ડ નથી લેવાના. તો ફેસ કાર્ડ કેટલા હોય? 12, તો એ લેવાના નથી. તો 52 - 12 કરો તો જે આન્સર આવે એને ડિવાઇડેડ બાય 52. પછી ક્વેશ્ચન 2 છે, એમાં 5 રેડ, 8 ગ્રીન એન્ડ 7 વ્હાઇટ બોલ્સ છે. તો 5 ને 8 13, 13 ને 7 20, ટોટલ 20 બોલ્સ છે. હવે ક્વેશ્ચનમાં એવું કહે છે કે પ્રોબેબિલિટી શેની ફાઇન્ડ કરવાની છે? એ વ્હાઇટ બોલ ઓર એ ગ્રીન બોલ. તો ફરી પાછું ઓર આવ્યું, એનો મતલબ વ્હાઇટ બોલ હોય તો બી સિલેક્ટ કરો, ગ્રીન બોલ હોય તો પણ સિલેક્ટ કરો. તો વ્હાઇટ બોલ કેટલા છે? 7, અને ગ્રીન કેટલા છે? 8. તો 7 + 8 15, એટલે આમાં 15/20 કરવાનું. પછી આમાં એવું કહે છે કે નાઇધર એ ગ્રીન બોલ નોર એ રેડ બોલ. નાઇધર નોર છે, નાઇધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. એટલે ગ્રીન બોલ હોય તો પણ નહીં લેવાના, રેડ બોલ હોય તો પણ નહીં લેવાના. એટલે ગ્રીન અને રેડ નહીં લેવાના, એનો મતલબ ખાલી વ્હાઇટ જ લેવાના. એટલે 7/20. પછી આમાં એવું કહે છે નોટ એ વ્હાઇટ બોલ, એટલા વ્હાઇટ બોલ લેવાના નથી. એનો મતલબ એમ કે ગ્રીન અને રેડ બંને લેવાના. તો 5 + 8 13/20. પછી આ 3 નંબર છે, એમાં 2 કોઈનની વાત છે. 2 coins are tossed simultaneously. એમાં આપણે આની વાત કરી. 2 કોઈનની વાત છે. તો એટલીસ્ટ 1 હેડ. 2 કોઈનમાં એટલીસ્ટ 1 હેડ, એક હેડ તો મિનિમમ આવવો જ જોઈએ. તો એચ આવે, HT આવે અને TH આવે, કે જેમાં મિનિમમ 1 હેડ છે. બરાબર છે. એમાં બીજો ક્વેશ્ચન એવો કે છે કે નો હેડ હેડ ના હોવો જોઈએ. એનો મતલબ ખાલી TT આ જ આવવો જોઈએ. બરાબર છે. એટલે અહીંયા 1/4, આમાં 3 વસ્તુ આવી જોઈએ, એટલે 3/4. હવે જે 4 નંબર છે એમાં એ પેર ઓફ ડાઇસની પેર, એટલે 2 ડાઇસની વાત થઈ. બંનેને એક સાથે સાયમલ્ટેનિયસલી, એટલે એક સાથે બંને ડાઇસને એક સાથે ઉછાળવાનો છે. અને ક્વેશ્ચન એવું કે છે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ધ પ્રોડક્ટ ઓફ ધ નંબર્સ ઓન ડાઇસ. ડાઇસ પર જે નંબર મળે છે ને એની પ્રોડક્ટ 12 થવી જોઈએ. 2 ડાઇસ છે એને થ્રો કરવાનું અને એની પ્રોડક્ટ ઓફ ધ નંબર્સ ઓન ડાઇસ ટુ બી 12. 2 ડાઇસ પર જે નંબર મળે છે ને એની પ્રોડક્ટ 12 થવી જોઈએ. તો 2 અને 6, પહેલાં 2 અને 6, તો આ બેની પ્રોડક્ટ 12 થાય, એનું રિવર્સ કરી દો. 6 અને 2, તો આ બેની પ્રોડક્ટ પણ 12 થયું. 3 અને 4, તો 3 અને 4ની પ્રોડક્ટ 12 થયું, તો એનું રિવર્સ કરી દો. 4 અને 3ની પ્રોડક્ટ 12. તો તમારી પાસે આઉટકમ્સ કેટલા મળશે આવા? 4, કે જેની પ્રોડક્ટ્સ 12 છે. તો 4/36. બરાબર છે. પછી આજે ક્વેશ્ચન 5 છે. ક્વેશ્ચન 5 એ પેર ઓફ ડાઇસ. તો ફરી 2 ડાઇસની વાત છે. સમ ઓફ નંબર્સ ઓન ધ ડાઇસ ઇઝ એ પ્રાઇમ નંબર. 2 ડાઇસ પર જે નંબર મળે છે એનો સમ કયો હોવો જોઈએ? પ્રાઇમ નંબર. તો એવો સમ આપણે આગળ કરી લીધો. તો 1 ને એડ કરો તો 2 થાય, 1 ને 2 ને એડ કરો તો 3 થાય, કારણ કે 3 પ્રાઇમ છે. 1 ને 4 ને એડ કરો તો 5 થાય, 1 અને 6 ને એડ કરો તો 7 જે પ્રાઇમ છે. પછી જ રીતે 2 અને 3 ને એડ કરો 5 જે પ્રાઇમ છે.
2 અને 5ને એડ કરો 7 જે પ્રાઇમ છે. પછી 2 1 2 1 એક રહી ગયો. 2 અને 1ને એડ કરો તો 3 થાય, તો એ બી પ્રાઇમ છે. પછી 3ની લાઇનમાં જાઓ તો 3 અને 2ને એડ કરો તો 5, 3 અને 4ને એડ કરો તો 7 જે પ્રાઇમ છે. પછી 3 6 ના લેવાય કારણ કે 9 થાય અને 9 પ્રાઇમ નથી. હવે 4ની લાઇનમાં જાઓ તો 4 અને 1ને એડ કરો તો 5 જે પ્રાઇમ છે. 4 અને 3ને એડ કરો 7 જે પ્રાઇમ છે. પછી એ રીતે 5ની લાઇનમાં જાઓ તો 5 અને 2ને એડ કરો તો 7, 5 4 ના લેવાય, 5 6 લેવાય કારણ કે 5 ને 6નું ટોટલ 11 થાય જે પ્રાઇમ છે. હવે 6ની લાઇનમાં જાઓ તો 6 અને 1ને એડ કરો 7 જે પ્રાઇમ છે. 6 અને 5ને એડ કરો તો એ 11 થાય જે પ્રાઇમ છે. એટલે એમાં આટલા બધા આઉટકમ્સ આવશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો પ્રોબેબિલિટીમાં શું આવશે? 15/36. 11માં એવું કહે છે કે 2 balanced dice are rolled. Find the probability that the sum of numbers on 2 dice is even. 2 ડાઇસને તમારે થ્રો કરવાનો છે. બંને ડાઇસનો જે નંબર આવે એનો સમ, બંને ડાઇસ પરના નંબરનો સમ કેવો થવો જોઈએ? ઇવન થવો જોઈએ, ઇવન. તો તમે 1 1ને એડ કરો તો 2 થાય જે ઇવન છે. 1 અને 3ને એડ કરો તો 4 થાય જે ઇવન છે. 1 ને 5ને એડ કરો તો 6 થાય જે ઇવન છે. એ રીતે 2 2ને એડ કરો તો 4 જે ઇવન છે. 2 4ને એડ કરો તો 6 જે ઇવન છે. 2 અને 6ને એડ કરો તો 8 જે ઇવન છે. એ રીતે તમે 3 1 4 થાય, 3 અને 3 એડ કરો તો 6 જે ઇવન, 3 અને 5ને એડ કરો તો 8 જે ઇવન. એ રીતે 4 ને 2 6 જે ઇવન, 4માં 4 એડ કરો તો 8 જે ઇવન, 4માં 6 એડ કરો તો 10 જે ઇવન, 5માં 1 એડ કરો તો 6 જે ઇવન, 5માં 3 એડ કરો તો 8 એ ઇવન, 5માં 5 એડ કરો તો 10 જે ઇવન. પછી 6 ને 2 8, 6 ને 4 10 અને 6 ને 6 12. તો આ બધાનું ટોટલ તમે કરશો ને તો ઇવન નંબર આવશે. તો 1 2 3 અને 3 6 જા 18/52. પછી કટ કરી દેવાના. પછી ક્વેશ્ચન 13 જે છે તો 2 balanced dice are rolled. Find the probability that the sum of numbers on 2 dice is a multiple of 5. ડાઇસ પર જે બે નંબર મળે છે એનો સમ, ડાઇસ પરના બે નંબરનો સમ એ 5ના મલ્ટિપલ્સ થવા જોઈએ. તો 5ના મલ્ટિપલ્સ એટલે 5 1 જા 5, એટલે કાં તો સમ 5 થવો જોઈએ. 5ના મલ્ટિપલ્સ એટલે કે સમ, બે ડાઇસનો સમ કાં તો 5 થવો જોઈએ, કાં તો બે ડાઇસનો સમ 10 થવો જોઈએ. હવે 5નો મલ્ટિપલ્સ 15 બી થાય, પણ સમ ક્યારેય 15 ના આવી શકે કારણ કે હાઈએસ્ટ 6 ને 6 12 થાય. તો હવે સમ 5 થાય ને 10 થાય એવા આઉટકમ્સ કયા? તો 1 ને 4 એડ કરો 5 થાય, એનું રિવર્સ કરો 4 અને 1નું ટોટલ 5. 2ની લાઇનમાં જાઓ, 2 અને 3નું ટોટલ 5, એનું રિવર્સ કરો 3 અને 2નું ટોટલ 5. ઓકે, હવે બાકીનામાં ક્યાંય કશું નહીં થાય. હવે 5 ને 5ને એડ કરો તો 10 થાય. એટલે આટલા જ આઉટકમ્સ છે કે જેમાં ટોટલ 5 થશે અને 10 થશે. તો 1 2 3 4 એટલે 4/36. હવે આ કાર્ડવાળો જે સમ છે 52 કાર્ડ્સ, એમાં એવું કહે છે કે સિલેક્ટેડ કાર્ડ કેવો હોવો જોઈએ? કિંગ ઓફ એ બ્લેક સ્યુટ. કિંગ હોવો જોઈએ ઓફ એ બ્લેક સ્યુટ. તો બ્લેક સ્યુટ મતલબ કાળીનું પત્તું. તો કિંગ ખરી પણ કયો? કાળીનું કિંગ. તો સ્પેડ
અને ક્લબ આ બંને પત્તા બ્લેક કલરના હોય. અહીંયા બ્લેક સ્યુટનો મતલબ બ્લેક કલર થાય, એટલે એવા તમારી પાસે 2 જ પત્તા હોય, 2 કાર્ડ્સ, બરાબર છે, એટલે 2/52 થશે.